સાથે રાજકીય વિશ્લેષક મિલન ખીરા જોડાઈ ગયા છે। મિલનભાઈ, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેમાં કોઈ પ્રિડિક્શન ન થઈ શકે અને કોઈએ વિચાર્યું પણ નહોતું કે તમામ જે મંત્રીઓ છે તે રાજીનામા આપશે। મિલનભાઈ જી, ભાજપ જે છે તેનું કોઈ પણ ડિસિઝન જે છે એ પ્રિડિક્ટ નથી કરી શકાતું, તે આપની વાત 100% સાચી છે। પણ અમુક પ્રિડિક્શન્સ જે છે એ રાજકીય વિશ્લેષકોએ ઓલરેડી કરી લીધેલા હતા, કારણ કે અત્યારના જે પરિસ્થિતિ સર્જાયેલી છે ગુજરાતની અંદર, એક તો જે ગોપાલ ઇટાલિયાનો ફેક્ટર છે તે, અને બીજું જે પ્રજાનો જે રોષ છે, બરાબર છે, આ બે વસ્તુના ફેક્ટર્સ એવા હતા કે જેના હિસાબે મંત્રીમંડળમાં ફેરફાર કરવો અને વિસ્તરણ કરવું ખૂબ જરૂરી હતું। જે અત્યારનું જે મંત્રીમંડળ હતું એમાં પણ 3-4 મંત્રીઓને બાદ કરતા કોઈ મંત્રીઓનું પોતાના મંત્રાલયની અંદર પણ ઉપજતું નહોતું, જેથી કરીને જે એડમિનિસ્ટ્રેટિવ જે વહીવટી જે કામ ચાલતા હતા એની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે છે રૂકાવટ આવતી હતી, મંત્રીશ્રીઓનું પણ ક્યાંય ઉપજતું નહોતું। એટલે આવા મંત્રીઓ જે છે જેની નબળી કામગીરી હતી તેમને બદલવાની જરૂરિયાત હતી, અને જે રીતના અત્યારના સૌરાષ્ટ્રને સંપૂર્ણપણે સાઇડલાઇન કરી નાખવામાં આવ્યું હતું, અને હવે એમાં સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાનો જે ફેક્ટર એડ થયું છે વિસાવદરના હિસાબે, અને જે પબ્લિકનો રોષ છે એ આમ આદમી પાર્ટી તરફ ન ઢળી જાય એના માટે પણ હવે સૌરાષ્ટ્રને થોડુંક મહત્વ વધારે આપવામાં આવશે, અને ઓછામાં ઓછા 4 થી 5 જણા સૌરાષ્ટ્રમાંથી મંત્રી પદ એને આપવું એ ભાજપની ફરજની અંદર આવશે। અને જે મોટા સમાચાર જે અત્યારના આવી રહ્યા છે તેમાં એવું છે કે જે રીતના વિજયભાઈ રૂપાણીની સરકારમાં વિજયભાઈ રૂપાણી સહિત બધા લોકોનું રાજીનામું લેવાઈ ગયું હતું, એવી શક્યતા પૂરેપૂરી છે કે 16 લોકોએ મંત્રીઓએ ભલે રાજીનામા આપી દીધા, પણ કદાચિત 50% ચાન્સ એવા છે કે મુખ્યમંત્રી પણ રાજીનામું આપે અને મુખ્યમંત્રી પણ બદલી શકે છે। કોણ આવી શકે છે એ નામ જે છે એ કલ્પનાતીત જ વસ્તુ રહેવાની છે, અને અત્યારના મંત્રીમંડળની અંદર પણ જે મોટાભાગના જે નામ આવેલા છે એમાં પણ મોટો ફેરફાર આવી શકે છે। આપણે જેની કલ્પના કરી હોય એની બદલે બીજા વ્યક્તિને મંત્રીપદ મળી શકે તેવી પૂર્ણ શક્યતા દેખાય છે। મિલનભાઈ, હવે નાયબ મુખ્યમંત્રીના જે સમીકરણ છે તેની શક્યતા કેટલી? જી મિલનભાઈ, મિલનભાઈ, જે નાયબ મુખ્યમંત્રીના સમીકરણની જે શક્યતા છે તે કેટલી? અત્યારના જે 50% પૂર્ણ મેં શક્યતા કીધી કે મુખ્યમંત્રી જે છે એ ફરી શકે છે, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેમની ખુદની અંગત ઈચ્છા એવી છે કે હવે એના લાંબો સમય મુખ્યમંત્રી નથી રહેવું, એની બદલે એના જે દીકરો જે અત્યારના બીમાર છે એના માટે થઈ અને એની સારવાર માટે એને જવું છે, પણ પાર્ટી એમને એવું કહે છે કે ભાઈ તમે મુખ્યમંત્રી પદ તરીકે તમે ચાલુ રહ્યો। એટલે આ જે કસાકસી ચાલી રહી છે એના હિસાબે અત્યારે એવું કહી શકાય કે કદાચ રાત સુધીની અંદર મુખ્યમંત્રી પણ રાજીનામું આપી શકે છે, જેના 50% ચાન્સ છે, બરાબર છે ને। જે રીતના અમિત શાહની અત્યારના મુલાકાતો દિલ્હીથી ગુજરાતની અંદર વધી ગઈ છે એ જોતા ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભાઈ જો મુખ્યમંત્રી બદલે તો અમિત શાહ અથવા તો CR પાટીલ બેમાંથી એક મુખ્યમંત્રી તરીકે ગુજરાતના નાથ બની શકે છે, પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે। મિલનભાઈ, હવે જે આવતીકાલે વાઘ બારસ છે તો તે કયા મંત્રીઓને ફળશે? જે અત્યારના નામ આવી રહ્યા છે એની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરીને વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત આપણે એટલા માટે કરવી જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર છેલ્લા 3-4 વર્ષથી સંપૂર્ણપણે ભાજપનાથી નિગ્લેક્ટ થતું હતું, અને ભાજપના કોઈ પહેલા પણ કહ્યું છે તેમ કોર્પોરેટર લઈ લો, ધારાસભ્યો લઈ લો કે ઇન્ક્લુડિંગ સંસદ સભ્યો લઈ લો, કોઈનું ક્યાંય ઉપજતું નહોતું। તો હવે જે રીતના સૌરાષ્ટ્રને ઇમ્પોર્ટન્સ આપવું પડશે અને સૌરાષ્ટ્રના નેતાઓના કામ થવા જોશે, બરાબર છે, તો એ મુજબ જોતા આપણને એવું લાગે છે અત્યારના કે જયેશ રાદડિયા છે, ઉદય કાનગડ છે, ભાનુબેન બાબરિયાની જગ્યાએ રીવાબેન જાડેજા છે, બરાબર છે, આવા લોકો જે છે એને નિશ્ચિતપણે એમને ઉદય કાનગડ છે એને 100% મંત્રીપદ મળે તેવી પૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે। મિલનભાઈ, હવે જે પ્રમાણે હાલનું જે મંત્રીમંડળ હતું, આપણે હતું કહી શકીએ કારણ કે હવે રાજીનામું આપી દીધું છે, તો હવે આવનારું જે મંત્રીમંડળ હશે તેને મજબૂત હોવાની શક્યતા કેટલી? મજબૂત 100% થશે। હર્ષ સંઘવી આગળથી જે ગૃહ ખાતું છે તે લઈ લેવામાં આવશે અને એની જગ્યાએ બીજા સારા કોઈ ગૃહમંત્રીને બનાવવામાં આવશે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક્સ પોલીસમેન છે, ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને જે પ્રજાજનો છે અને વિશ્લેષકો છે તે ખૂબ જ માટલા ધોવે છે હર્ષ સંઘવી ઉપર, કારણ કે તે 8મું પાસ કે 8મું ફેલ છે અને IPS અધિકારીઓને સૂચના આપે છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ બગડી ચૂકી છે। એટલે હવે જે સરકાર જે નિર્ણયો લેશે અને જે મંત્રી પદ આપશે
તેને એજ્યુકેશન ફેક્ટર પણ કદાચ ધ્યાનમાં લે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. બાકી ભાજપની નીતિ રીતિ એવી રહેલી છે કે એમને માત્ર યસમેન જોતા હોય છે, એને કોઈ કેપેબલ મંત્રીઓની જરૂરિયાત નથી. કેપેબલ તો માત્ર 2 કે 3 મંત્રીઓ હશે, પણ બાકીના બધા મંત્રીઓ જે છે એ યસ સર વાળા જ હશે કે ભાઈ જે ફાઇલ મોકલવામાં આવે એ ફાઇલ શેના બાબતની છે, શું સબ્જેક્ટ છે, એ જોયા વગર નીચે સાઇન કરી દઈએ. આવા લોકોને જ મંત્રી પદ મળી શકે તેવી શક્યતા અત્યારના તો દેખાઈ રહી છે. મિલનભાઈ, જેમ આપે કહ્યું કે હર્ષ સંઘવી પાસેથી કદાચ ગૃહ ખાતું છીનવાઈ શકે છે, તો તેમને કયું નવું ખાતું મળી શકે? આ અત્યારના કેવું ખૂબ જ અઘરી વસ્તુ છે, પણ એ ચોક્કસપણે એટલું કહી શકાય કે તે યસમેનની કેટેગરીમાં આવે છે એટલે કોઈક સારું ખાતું જ એમને મળશે. અને ગૃહ ખાતું જે છે એની અંદર પણ જે રીતના એને યસમેનની રીતના કાર્યવાહી કરેલી છે એ જોતા મને એવું લાગે છે કે એમને પ્રમોશન મળશે અને કોઈ કેબિનેટનું ખાતું એમને મળી શકે છે.